કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજ ફરીથી આપ તમામ મિત્રોનું નવા લેક્ચરની અંદર ખૂબ હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જીઆઈ સિસ્ટમ આપણે સ્ટાર્ટ કરીએ એના પછી 3 થી 4 લેક્ચર આપણે એના ડિટેલમાં એનાટોમી વિશે લીધા, કે જેની અંદર આપણે ડિટેલની અંદર એનાટોમી ભણ્યા અને એક એક ઓર્ગનનું ફંક્શન શું છે, એસેસરી ગ્લાન્ડ શું છે, બરાબર, એના હોર્મોન સિક્રેશન છે તો હોર્મોન સિક્રેશનના ફંક્શન શું છે, જે ડાયજેશન એબ્સોર્પ્શનની અંદર એનો ક્યાં રોલ છે, તો દરેક આપણે વસ્તુ ડિટેલની અંદર જોઈ. અને આજે આપણે ડિસીઝ પોર્શન તરફ જઈશું અને હમણાં આમ કરતાં કરતાં આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ પૂરી થઈ જશે. તો જોડે જોડે તમે રીડિંગ કરતા રહેજો, જેથી કરીને તમારું જે શેડ્યુલ છે એ બગડે નહીં અને રોજનું આપણું કલાકનું તમારી પાછળ 4-5 કલાક મહેનત કરીએ ત્યારે લેક્ચર લાઈવ અપલોડ થશે અને પછી તમે લોકો લેક્ચર ભરો છો. તો મિત્રો, આટલી બધી નિસ્વાર્થ ભાવે જો તમારી પાછળ મહેનત કરતા હોય તો તમે પણ રેગ્યુલરલી લેક્ચર ભરવાનું રાખજો, જેથી કરીને તમારી કન્ટિન્યુટી બ્રેક ના થાય, બરાબર. હવે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમની જે ડિસીઝ કન્ડિશન છે, ડિસીઝ પોર્શન તરફ જઈશું. એની અંદર જે ડિસઓર્ડર છે, જે ડાયજેશનને અફેક્ટ કરે છે ટૂંકમાં, જેના લીધે ડાયજેસ્ટિવ સિસ્ટમનું જે ઓર્ગન છે એનું ફંક્શન ડેમેજ થાય છે અને એના લીધે આપણને સાઇન સિમ્ટમ રૂપે ઘણા બધા પ્રોબ્લેમ જોવા મળશે. 1 બાય 1 આપણે જોઈશું. નાની નાની ટર્મિનોલોજી જે ડિસીઝ કન્ડિશન લીધે થાય છે એને પણ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં છે મિત્રો એનોરેક્સિયા. તો એનોરેક્સિયા શું છે? લોસ ઓફ એપેટાઇટ અથવા લેક ઓફ એપેટાઇટ. જે પેશન્ટને ભૂખ નથી લાગતી. ઘણા બધા તમારા ઘરે પણ તમે કમ્પ્લેન જોતા હશો, ઘણા બધા લોકોની, આપણા ઘરની અંદર કોઈ વડીલ હોય, ભાઈ બહેન હોય કે જેને ડાયજેશનને લઈને ઇસ્યુ છે. તો એનોરેક્સિયા એટલે શું મિત્રો? લોસ ઓફ ડાયજેશન અથવા તો લેક ઓફ એપેટાઇટ, બરાબર. લેક ઓફ ડાયજેશન અથવા તો લોસ ઓફ એપેટાઇટ, બરાબર, જે ભૂખ ન લાગવી, બરાબર, એને કહીશું એનોરેક્સિયા, બરાબર. કુડ બી ધ ફ્રોમ ઓફ ઇમોશનલી અથવા તો ફિઝિકલી. જો કોઈ પેશન્ટ જે એનોરેક્સિયા જેને થતું હશે એને કાં તો ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ હોઈ શકે, કાં તો ઇમોશનલી એને કોઈ સ્ટ્રેસ હોઈ શકે. તો ઇમોશનલી કાં ફિઝિકલી બે પ્રોબ્લેમમાંથી જો તકલીફ હોય તેના લીધે એને ભૂખ નહીં લાગે, બરાબર, એને આપણે કહીશું લેક ઓફ એપેટાઇટ. તો ધ્યાન રાખજો એનોરેક્સિયાનું. લેબ ટેસ્ટ બે બી ડન ટુ આસેસ ન્યુટ્રિશનલ સ્ટેટસ. એની અંદર આપણે લેબ ટેસ્ટ કરીને શું કરવાના, કે કોઈ પેટની અંદર કોઈ તકલીફ હોય તો એના માટે આપણે કોલોનોસ્કોપી કરવી પડે, તો ઇનડાઇજેશન માટે જો પ્રોબ્લેમ રહેતો હોય તો. પણ મોસ્ટલી એને ન્યુટ્રિશનલ સ્ટેટસ છે, જે ન્યુટ્રિશનલ મેનુ છે એની અંદર એને આપણે પેશન્ટને ઇમ્પ્રૂવ કરાવીશું તો ઓટોમેટિકલી જે એનોરેક્સિયા છે એ જો વધારે પડતું એનું ઇનડાઇજેશન રહેતું હશે કે એને કંઈ બીજી કોઈ તકલીફ હશે, ન્યુઝિયા વોમિટિંગની તકલીફ હશે, તો આપણે સિમ્ટોમેટિક ટ્રીટ કરીશું. અને કોઈ ઇમોશનલી તકલીફ હશે તો એ પેશન્ટને આપણે એનું પણ કાઉન્સલિંગ કરશું. તો ફિઝિકલી અને ઇમોશનલી બે જે તકલીફ હશે એને આપણે સોલ્વ કરશું. તો એનું ઓટોમેટિકલી એનોરેક્સિયાનું જે કોઝિસ છે, શાના લીધે થાય છે, આપણે ફાઇન્ડ આઉટ કરશું તો એ ઓટોમેટિકલી પેશન્ટને એની અંદર રાહત મળી શકે. મેડિકલ ટ્રીટમેન્ટની અંદર સપ્લિમેન્ટ મે બી ઓર્ડરેડ. જે જરૂર પડે સપ્લિમેન્ટરી, ફોર એક્ઝામ્પલ ભૂખ પેશન્ટને લાગતી નથી, ભૂખ પ્રોપર ખાતું નથી, તો એના લીધે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. તો આપણે ફોલિક એસિડ છે, વિટામિન B12ની છે, અમુક દવા આવે છે, ન્યુટ્રિશન આયર્ન ડેફિશિયન્સી માટેની જે દવા આવે છે એ આપણે ન્યુટ્રિશનલ ટોટલ પેરીનેટલ ન્યુટ્રિશન અથવા તો એન્ટરલ ફીડિંગ આપણે આઈવી એને પણ આપી શકીએ છીએ જો એનોરેક્સિયાવાળું પેશન્ટ હોય અને જો ફ્લુઇડ ડિહાઇડ્રેટ થાય તો, બરાબર. પણ મોસ્ટલી સપ્લિમેન્ટરી તરીકે આપણે મેડિસિન પણ આપી શકીએ, આયર્ન, ફોલિક એસિડ, પછી વિટામિન B12ની આવે, સાયનોકોબાયલામાઇનની, તો એ બધી આપણે એને સપ્લિમેન્ટરી તરીકે આપી શકીએ છીએ. ઇન્ટરવેન્શનની અંદર ઓરલ હાઇજીન, પેશન્ટનું ક્લીન રૂમ ડિટર્મિનેશન, કોઝિસ ઓફ ન્યુઝિયા એન્ડ ટ્રીટમેન્ટ એની, જે શાના લીધે એને પેશન્ટને ન્યુઝિયા થાય છે, બરાબર, એનું ઓરલ હાઇજીન મેન્ટેન કરવા માટે કહીશું. ઇન્ક્લુડ ફેમિલી એન્ડ ફ્રેન્ડ. સોશિયલાઇઝેશનમાં એને ઇન્ક્લુડ કરશું કે પેશન્ટને કોઈ જોઈ ઇમોશનલી કોઈ પ્રોબ્લેમ હશે તો એ પેશન્ટને આપણે ફ્રેન્ડ અને ફેમિલી જોડે એટેચ કરશું, જેથી એનું જે એકલાપણું છે, બરાબર, લોનલીનેસ, બરાબર, એ ધીમે ધીમે દૂર થશે. તો એ ઓટોમેટિકલી આપણા બધા ભેગા હળવા ફરશે તો એને ભૂખ લાગતી થઈ જશે ઓટોમેટિક. અને ફિઝિકલ એક્ટિવિટી માટે એને કહીશું પેશન્ટને, તો કામ કરશે તો એને ઓટોમેટિકલી ભૂખ લાગશે. રિસ્પેક્ટ, લાઇક એન્ડ ડિસલાઇક. એને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે અને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી, તો આપણે એને એ કામ કરાવીશું અને એને એજ્યુકેશન પ્રોવાઈડ કરશું કે અને ના ખાવાથી કયા કયા ગેરફાયદા છે અને તમારું આ ભૂખ ના લાગવાનું કારણ શું છે, બરાબર, એ જાણી અને આપણે પેશન્ટને પ્રોપર એને હેલ્થ એજ્યુકેશન આપીશું. તો નાની નાની ટર્મિનોલોજી છે, પૂછાઈ શકે છે એક્ઝામમાં. એના પછી મિત્રો છે સ્ટોમેટાઇટિસ. તો વોટ ઇઝ સ્ટોમેટાઇટિસ મિત્રો? સ્ટોમેટાઇટિસ, જિંજીવાઇટિસ, બરાબર, આ બધા ટર્મિનોલોજી એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલી છે. તો ધ્યાન રાખજો, સ્ટોમેટાઇટિસ એટલે ઇન્ફ્લામેશન અથવા તો ઇન્ફેક્શન ઓફ ધ ઓરલ મ્યુકોઝા. જે ઓરલ મ્યુકોઝા છે માઉથની, એનું ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લામેશન, એને કહીશું આપણે સ્ટોમેટાઇટિસ. યાદ રાખજો મિત્રો. જિંજીવાઇટિસ એટલે ઓરલ જે ગમ્સ છે એનું ઇન્ફ્લામેશન, ઇન્ફેક્શન, એને કહીશું ગિંજીવાઇટિસ. એ પણ આપણે આગળ જોઈશું. પણ સ્ટોમેટાઇટિસ એટલે ઓરલ મ્યુકોઝાનું ઇન્ફ્લામેશન, ઇન્ફેક્શન. એ શાના કારણે થઈ શકે? કોઈ તમે વારંવાર ડ્રગ્સ એબ્યુઝ કરતા હોય, કોઈ સ્મોકિંગ કરતા હોય, તમે ટોબેકો યુઝ કરતા હોય, તો એ વારંવાર ગેસ્ટ્રિક મ્યુકોઝાને ઇરિટેટ કરશે અને એના લીધે અંદર ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન થશે. પછી કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ છે સ્ટોમેટાઇટિસ, એ પણ થઈ શકે છે. તો ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લામેશન ઓફ ધ ઓરલ મ્યુકોઝા એને આપણે કહીશું સ્ટોમેટાઇટિસ.
એના કોઝિસ કયા છે મિત્રો? ટ્રોમા હોય, કોઈ ઇન્જુરી થઈ હોય, પછી ઓર્ગેનિઝમ હોય, એના લીધે કોઈ મતલબ ટૂંકમાં કે કોઈ બહારનું કોઈ માઇક્રોબ્સ ઓર્ગેનિઝમ આવી અને અંદર એને ઇન્ફ્લામેશન કરશે ઓરલ મ્યુકોઝાને ઇરિટેન્ટ કરીને, તો એ પણ હોઈ શકે. પછી ઇરિટન્ટ છે, કોઈ વારંવાર ટોબેકો છે, આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, ગેસ્ટ્રિક મ્યુકોઝાને ઇરિટન્ટ કરે તો એના લીધે પણ થઈ શકે છે. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, ફોલિક એસિડની ડેફિશિયન્સી હોય, પછી આયર્ન ડેફિશિયન્સી હોય, અમુક ડેફિશિયન્સીના લીધે પણ જે આપણું ઓરલ મ્યુકોઝા છે શું થાય, એનું ઇન્ફ્લામેશન થઈ શકે. પછી અમુક ડિસીઝ કન્ડિશનના લીધે કોઈ બી માઇક્રોબ્સ હોય વાયા રૂટ, જો ઓરલ રૂટથી દાખલ થશે તો પણ ત્યાં ઇન્ફ્લામેશન થઈ શકે છે. અને મેં તમને કીધું ને, કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ છે. જે પેશન્ટ કીમોથેરાપી લેતું હશે એને મોઢામાં આપણે ગુજરાતીમાં કહીએ તો ચાળા પડે છે, તો એ ચાળા પડશે જ, અને અંદર ફોલ્લાઓ પડશે, જેને કહીશું આપણે સ્ટોમેટાઇટિસ. સાઇન એન્ડ સિમ્ટમ મિત્રો, ઓરલ મ્યુકોઝા ડેમેજ થશે તો રેડનેસ, સ્વેલિંગ, પેઇન, બરાબર, બધું પેશન્ટની અંદર જોવા મળશે. ડિસ્ફેજિયા પેશન્ટની અંદર જોવા મળશે. હેલિટોસિસ, બેડ સ્મેલ આવશે પેશન્ટને. તો સાઇન સિમ્ટમ જોઈએ, સ્વેલિંગ પેશન્ટને થઈ જશે, મોઢાની અંદર આખું રેડનેસ થઈ જશે, પેઇન પેશન્ટને દુખાશે, અલ્સરેશન, ચાંદા પડી જશે, એક્સેસિવ સલાઇવેશન, વધારે પડતું સલાઇવેશન થશે, હેલિટોસિસ, આ પણ ધ્યાન રાખજો, બેડ સ્મેલ પેશન્ટને આવશે, અને માઉથ સોર, પેશન્ટને બોલવામાં તકલીફ થઈ જશે અવાજની અંદર. તો જે પેશન્ટને સ્ટોમેટાઇટિસ થશે એને ઇનડાઇજેશનના પણ પ્રોબ્લેમ રહેશે. પેશન્ટ ખાઈ નહીં શકે તો ડાયજેશન ક્યાંથી થશે? તો પેશન્ટને બીજી પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેશે. એના મેનેજમેન્ટની અંદર મિત્રો આપણે શું કરી શકીએ? તો પેઇન રિલીફ મેડિકેશન, જો પેઇન હોય તો પેશન્ટને આપી શકીએ. અને જે કોઝિસ છે એના શાના લીધે થઈ શકે છે, કે ફોર એક્ઝામ્પલ કોઈ ટોબેકો યુઝ તમે કરતા હોય, કોઈ સિગરેટ સ્મોકિંગ, બીડી કે એવું કોઈ હોય, કોઈ આલ્કોહોલ કન્ઝપ્શન કરતું હોય, તો જે પોઝિટિવ ઓર્ગેનિઝમ છે સ્ટોમેટાઇટિસ માટેના રિસ્પોન્સિબલ, એને તમે રિમૂવ કરી શકો તો ઓટોમેટિકલી તમારું કોઝિસ આઈડેન્ટિફાય થશે, તો જે સાઇન સિમ્ટમ છે ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે. પછી જે પેશન્ટને ઓરલ હાઇજીન પ્રુવર છે કે પ્રોપર ઓરલ હાઇજીન નથી એનું મેન્ટેન થતું, તો એ પેશન્ટને પ્રોપર ઓરલ હાઇજીન મેન્ટેન કરવા માટે પેશન્ટને કીધું, ફોર એક્ઝામ્પલ તમે ટોબેકો યુઝ, આલ્કોહોલ કન્ઝપ્શન કરો છો પણ રેગ્યુલરલી તમારી ઓરલ હાઇજીન મેન્ટેન નથી કરતા, બ્રશ નથી કરતા તમે, કે પ્રોપર તમારું મોઢું ક્લીન નથી કરતા, કોલગેટ નથી કરતા, તો એના લીધે પેશન્ટને ઓરલ મ્યુકોઝા ડેમેજ થઈને ઇન્ફેક્શન થઈ શકે છે. પછી કોઈ મેડિકેશન છે કે એની જે સાઇડ ઇફેક્ટ છે કે જેના લીધે ઓરલ મ્યુકોઝા ડેમેજ થઈ શકે છે, તો એ પણ આપણે એને કોઝ આઈડેન્ટિફાય કરશું. અને સોફ્ટ બ્લેન્ડ ડાયટ, જો હાર્ડ ડાયટ લેશો, અમુક તમે જોઈ લેજો કે જેની સરફેસ છે, કોઈ બી ડાયટ તમે લેતા હોય, તમને એક્ઝામ્પલ આપું તો કોઈ ફોર એક્ઝામ્પલ પૂરી, ફરસી પૂરી ટાઈપનું તમે ખાતા હોય, અથવા તો કોઈ હાર્ડ જેની સરફેસ હાર્ડ છે એ તમે ડાયરેક્ટ ખાઓ છો, કે જે તમારી ઓરલ મ્યુકોઝાને ડેમેજ કરે છે. અમુક વાર આપણે કોઈ બી ગરમ પદાર્થ હોય એને આપણે ડાયરેક્ટલી સેવન કરતા હોય, ફોર એક્ઝામ્પલ ચા પીતા હોય, તો એ તમારા ઓરલ મ્યુકોઝાને ડેમેજ કરી શકે છે. તો સોફ્ટ બ્લેન્ડ ડાયટ પેશન્ટને પ્રોવાઈડ કરશું, કે ખીચડી છે કે એવું ઇઝીલી ઉતરી શકે અને એના મ્યુકોઝાને ડેમેજ ના કરે એવું, બરાબર. તો સ્ટોમેટાઇટિસ જે થયું છે, ઇન્ફ્લામેશન ઓફ ઓરલ મ્યુકોઝા, જે ઓરલ મ્યુકસ મેમ્બ્રેન છે એનું, તો એના માટેના કોઝિસ છે એને આપણે ફાઇન્ડ આઉટ કરશું. એ આપણને બધાને ખબર જ છે મોસ્ટલી. જોઈ શકીએ કે કેન્સરવાળું કોઈ પેશન્ટ હોય, કીમોથેરાપીના લીધે લે છે તો એને તકલીફ થાય, એ સ્વાભાવિક વસ્તુ છે. પણ આપણે બીડી સિગરેટના ઠૂઠા પીને ફૂંકીએ, પછી ટોબેકો યુઝ કરીએ, આલ્કોહોલ કન્ઝપ્શન કરીએ, અને જો બરોબર એડેક્વાઇટ માત્રાની અંદર આપણે ન્યુટ્રિશન ના લેતા હોય, તો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીના લીધે જોતું થતું હોય, તો એ આપણે ઇઝીલી કોઝ આઈડેન્ટિફાય કરીને કરી શકીએ છીએ, જેથી આપણો પ્રોબ્લેમ છે ઓરલ મ્યુકોઝાનું વારંવાર ઘણા બધાને થતું હોય, તો એ આપણે ધ્યાન રાખીએ. અને ડાયટની અંદર જે સોફ્ટ બ્લેન્ડ ડાયટ આપણે એના પેશન્ટને પ્રોવાઈડ કરીશું. એના પછી મિત્રો આગળનું છે જિંજીવાઇટીસ. જિંજીવાઇટીસ એટલે મિત્રો ઓરલ ગમ્સ જે છે, ઓરલ મ્યુકોઝાની અંદર જે સલાઈવા સિક્રેશન થઈ ગમ્સ છે એનું ઇન્ફ્લામેશન થશે, એને કહીશું જિંજીવાઇટીસ. તો સ્ટોમેટાઇટિસ અને જિંજીવાઇટીસમાં કન્ફ્યુઝન ના કરતા, ઇન્ફ્લામેશન ઓફ ધ ઓરલ જે મ્યુકોઝાનું ગમ્સ છે એનું ઇન્ફ્લામેશન થાય એને કહીશું આપણે જિંજીવાઇટીસ, અને ઓરલ મ્યુકોઝાનું ઇન્ફ્લામેશન થાય એને કહીશું સ્ટોમેટાઇટિસ, બરાબર. તો સ્ટોમેટાઇટિસ અને જિંજીવાઇટીસમાં ભૂલ ના થાય. તો જિંજીવાઇટીસ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધ ગમ્સ, બરાબર. કોઝિસ શાના લીધે હોઈ શકે? પુઅર હાઇજીન, પુઅર તમે પ્રોપર હાઇજીન મેન્ટેન ના થાય એના લીધે હોઈ શકે. પુઅરલી ફિટિંગ ડેન્ચર, જે તમે ડેન્ચર કરો છો પ્રોપર, જેને એજેડ પીપલ હશે જેને દાંત પડી ગયા છે, એને જે ડેન્ચર આપણે આપે છે દાંતરા બનાવેલા, બરાબર, આર્ટિફિશિયલી, એ જો પ્રોપર ફિટ નહીં થાય તો એના લીધે પણ ગમ્સનું ઇન્ફ્લામેશન થઈ શકે. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, 100% આયર્ન, ફોલિક એસિડ, અમુક જે એની માત્રાની અંદર જરૂરિયાત છે, જો એ નહીં હોય બોડીની અંદર, તો એના લીધે ગમ્સના ડિસઓર્ડર થઈ શકે છે અને એમાંથી ક્રેક થઈને બ્લીડિંગ પણ થઈ શકે છે, બરાબર. તો જિંજીવાઇટીસ થવા માટે આપણી પુઅર હાઇજીન છે, પછી એની સાથે સાથે જે ગેસ આપણે ઓરલ મ્યુકોઝાના ઇરિટન્ટ છે, ટોબેકો, બીડી,
પછી સિગારેટ સ્મોકિંગ, આલ્કોહોલ કન્ઝપ્શન, એના લીધે પણ ગમ્સનું ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થઈ શકે છે. સાઇન સિમ્ટમની અંદર જેમ મિત્રો સ્ટોમેટાઇટિસના જેમ રેડનેસ જોવા મળશે, સ્વેલિંગ જોવા મળશે, પેશન્ટને બ્લીડિંગ થશે ગમ્સમાંથી, અને પેઇન પેશન્ટને જોવા મળશે. બરાબર, તો સ્વેલિંગ જોવા મળશે, ગમ્સની અંદરથી બ્લીડિંગ થવા મળશે પેશન્ટને, પેઇનફુલ પેશન્ટની કન્ડિશનની અંદર પેઇન જોવા મળશે, કારણ કે બ્લીડિંગ થાય છે, સ્કાર પડશે અંદર મ્યુકોઝાની અંદર, ગમ્સની અંદર, તો શું થશે, એની અંદરથી બ્લીડ થશે, અને બ્લીડ થશે એટલે પેશન્ટને સિવિયર પેઇન થશે. ટ્રીટમેન્ટની અંદર ડેન્ટલ હાઇજીન આપણે પ્રોપર મેન્ટેન કરવાનું, પેશન્ટને ડેન્ટલ અને ઓરલ હાઇજીન એટલે રેગ્યુલરલી બ્રશ કરવા માટે પેશન્ટને કહીશું, અને કોમ્પ્લિકેશન જે એના લીધે કોમ્પ્લિકેશન થાય છે બ્લીડિંગની, એ ના થાય એના માટે આપણે ધ્યાન રાખશું. તો સ્ટોમેટાઇટિસ એટલે ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન ઓફ ઓરલ મ્યુકોઝા આખું, એના પણ સેમ કોઝિસ હશે એના. અને ગિંજીવાઇટિસ એટલે જે આપણું ગમ્સ છે અંદર, બરાબર, એનું ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન પુઅર હાઇજીનના લીધે, પછી પુઅરલી ડેન્ટલ ફિટિંગના લીધે, આલ્કોહોલ કન્ઝપ્શન, બીડી ટોબેકો સ્મોકિંગ છે એના લીધે, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીના લીધે, અને આપણી કીમોથેરાપી છે એની સાઇડ ઇફેક્ટના લીધે. અને કોઈ ઓરલની બીજી કોઈ ડિસીઝ કન્ડિશન છે જીઆઈટી સિસ્ટમની, એમાં જો પોઝિટિવ ઓર્ગેનિઝમ વાયા ઓરલ રૂટથી દાખલ થશે અને ત્યાં ઇન્ફેક્શન કરશે તો એ પણ હોઈ શકે છે. તો આ બધા કોઝિસના લીધે સ્ટોમેટાઇટિસ, ઓરલ મ્યુકોઝાનું ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થઈ શકે છે, ઓરલ ગમ્સનું પણ ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થઈ શકે છે. તો એને કહીશું આપણે ગિંજીવાઇટિસ. ધ્યાન રાખજો મિત્રો. અત્યારે શિયાળો ફૂલ આવી ગયો છે, સખત ઠંડી પડી રહી છે, માઇનસની અંદર હવે ધીમે ધીમે જવાની તૈયારીમાં છે. તો આપ તમામ મિત્રો પણ સાચવજો, અને જોડે જોડે રીડિંગ ખાસ કરતા રહેજો. ઠંડીમાં ધાબળા ઓઢીને સૂઈ ના જતા, નહીં તો આપણી પરીક્ષા નજીકમાં હવે આવી જશે થોડા ટાઈમની અંદરનું ટાઈમ ટેબલ. તો રેગ્યુલરલી આપણી તમને રોજ કીધું છે કે કાચબાની ગતિએ, સાસલાની ગતિએ આપણે ના ભાગી શકો, તો કાચબાની ગતિએ કે રોજ 3 થી 4 કલાકનું રીડિંગ રાખી અને ધીમે ધીમે એક 1 બાય 1 સબ્જેક્ટ કવર કરતાં સાથે આપણે અબકી બાર 1903 પારની જે આપણું સ્લોગન છે એને પાર કરતાં આપણે તમે અને તમારા મા બાપનું ડ્રીમ આપણે સાકાર કરવાનું છે. જોડે જોડે મહેનત કરતા રહેજો, જેથી કરીને આપણું જે સિલેબસ છે ટાઈમની અંદર પૂરો થઈ જાય. એના પછી છે મિત્રો, એના માટે આપણે સ્ટોમેટાઇટિસ અને જિંજીવાઇટિસ માટે શું કરી શકીએ, એના ઇન્ટરવેન્શન, નર્સિંગ ઇન્ટરવેન્શન શું કરી શકીએ. તો એસેસ ધ માઉથ કન્ડિશન, પેશન્ટની જ્યારે પેશન્ટ આવે છે એની આપણે માઉથ કન્ડિશન એસેસ કરશું, એને જરૂરિયાત પ્રમાણે મેડિકેશન છે એને એડમિનિસ્ટ્રેટ કરશું. માઉથ કેર ખાસ છે એની અંદર. ઓરલ હાઇજીન, જે પુઅર ઓરલ હાઇજીનના લીધે જે ડિસીઝ કન્ડિશન થાય છે તો એની અંદર આપણે ખાસ ધ્યાન રાખશું. અને મેં તમને કીધું એની અંદર ડાયટ મેઇન છે, કે એને ઇરિટેટ કરીને વધારે ના વધે એના માટે સોફ્ટ બ્લેન્ડ ડાયટ એને પ્રોવાઈડ કરીશું. અને જે સ્પાઇસી ફૂડ ખાતા હોય તેને આપણે સ્પાઇસી ફૂડ અવોઇડ કરવાની એડવાઇસ આપશું, કારણ કે જે પણ ઓરલ મ્યુકોઝાને ડેમેજ કરવાની શક્યતા છે. ઓબ્ઝર્વ ફોર ધ કોમ્પ્લિકેશન, કોઈ બ્લીડિંગ થઈને રપ્ચર થઈને બ્લીડ ના થાય એના માટે આપણે પેશન્ટને કોમ્પ્લિકેશન ના થાય એના માટે ઓબ્ઝર્વ કરશું. અને ટીચ ઇમ્પોર્ટન્ટ ફોર ધ માઉથ એન્ડ ગમ કેર, માઉથ અને ગમ કેર માટે ઓરલ હાઇજીન પ્રોપર મેન્ટેન કરે એના માટે પેશન્ટને આપણે કેર લેવા માટે એને કહીશું કે રેગ્યુલરલી દિવસની અંદર 2 થી 3 ટાઈમ જો બ્રશ કરવાની જરૂર પડે તો બ્રશ કરવાનું, જેથી ફોલ સ્મેલ ના આવે, અંદર માઇક્રોબ્સનો ગ્રોથ ના થાય. ડેન્ટલ જે ડેન્ટેડ છે, જે એજડ પીપલ છે કે જે એની શું કહેવાય કે ઓરલ હાઇજીન મેન્ટેન કરવા માટે જો પોતાના ચૂઇંગ ના કરી શકતા હોય તો આર્ટિફિશિયલ દાંત નખાયેલા છે, આખું ડેન્ચર નખાયેલું છે, તો એને એક્ઝેક્ટ જે જગ્યાએ લોકેશન જે જગ્યાએ ફિટ કરીને પછી જ આપણે ડાયટ લેવો, અને બ્લેન્ડ સોફ્ટ ડાયટ પ્રોવાઈડ કરશું, અને સ્પાઇસી ફૂડ અવોઇડ કરવાનું કહીશું, જેના લીધે ઓરલ મ્યુકોઝા અને ગમ્સનું જે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન છે એ વધારે ના થાય એના માટે. તો આપણે એને પેશન્ટને કેર માટે કહીશું. એના પછી બીજી ડિસીઝ કન્ડિશન છે મિત્રો, હર્પસ સિમ્પ્લેક્સ વાયરસ. આપણે બધા જોઈએ જ છીએ કે હર્પસના જે ઇન્ફેક્શન વાયરલ થયા પછી જે રેડનેટ ડોટેડ થઈ જાય છે, અને એમાંથી પછી બ્લીડિંગ થાય છે. ઘણા બધા પેશન્ટની અંદર આપણે જોયું છે તમે ઓપીડીની અંદર. તો હર્પસ સિમ્પ્લેક્સ શું છે, એક વાયરસ છે, અને એનો વાયરલ એટેક કરશે જ્યારે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થશે ત્યારે લિપ્સ, મ્યુકસ મેમ્બ્રેન, માઉથની બધી જગ્યાએ શું થશે, અહીંયાથી રેડ સ્વેલિંગ થઈ અને ત્યાં ક્રેક પડીને એમાંથી બ્લીડિંગ થશે. તો ઇન્ફેક્શન અફેક્ટિંગ ધ લિપ્સ એન્ડ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ધ માઉથ, ખાસ લિપ્સ, મ્યુકસ મેમ્બ્રેન જે ઓરલ મ્યુકોઝા છે એને અફેક્ટ કરશે, અને લિપ્સની અંદર, બરાબર. તો એને કહીશું હર્પસ સિમ્પ્લેક્સ ટાઈપ 1. કોઝિસ એનું કયું છે, તો હર્પસ સિમ્પ્લેક્સ વાયરસ છે. જે વાયરસ એક હર્પસ સિમ્પ્લેક્સ એનું નામ છે, કે જે આપણી મ્યુકસ મેમ્બ્રેન અને લિપ્સ ઉપર ઇફેક્ટ કરી અને ત્યાં શું થશે, એના લેશન ફોર્મેટ કરશે, અને એમાંથી સ્કાર ફોર્મેશન થઈ અને બ્લીડિંગ થઈ શકે છે. તમને કીધું એ પ્રમાણે સ્કાર ફોર્મેશન થશે, વેસાઇકલ્સ થશે, જે ફ્લુઇડ ફિલ થઈને પછી એમાંથી ફૂટીને અંદરથી શું થશે, બ્લીડિંગ થશે. વેસિકલ્સ ઓન ધ માઉથ, નોઝ, લિપ્સ બધે તમારે અહીંયા શું થશે, ડોટેડ વેસાઇકલ્સ થઈ જશે.
પછી મલેઝ એટલે બેચાની પેશન્ટને જોવા મળશે. એડિયમા ઓફ ધ સરાઉન્ડિંગ એરિયા, જે જગ્યાએ પેશન્ટને આ વેસાઇકલ્સ થશે ત્યાં શું થશે, સ્વેલિંગ આવી જશે પેશન્ટને, રેડનેસ સ્વેલિંગ સાથે સાથે પેશન્ટને પેઇન જોવા મળશે. ટ્રીટમેન્ટમાં વાયરલ છે તો એના સામે આપણે એન્ટીવાયરલ મેડિકેશન એની અંદર જોવીરેક્સ કરીને આવે છે. પેઇન રિલીવ માટે આપણે એનાલ્જેસિક મેડિકેશન પેઇન રિલીવ પેશન્ટને પ્રોવાઈડ કરશું, અને બાકીની સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે એ પેશન્ટને પ્રોવાઈડ કરશું. ઇન્ટરવેન્શનની અંદર એડમિનિસ્ટ્રેશન મેડ્સ કીપ લેશન ડ્રાય એને રાખવાની પ્રોસેસ કરશું, પ્રોવાઈડ સિમ્ટોમેટિક રિલીફ. એની અંદર એન્ટીવાયરલ મેડિકેશન સાથે સાથે લિક્વિડ ડાયટ પેશન્ટને વધારે લિક્વિડ લેવાનું કહીશું, જેથી એનો વાયરલ લોડ છે ઓછો થાય. બરાબર. તો એ કર્પર સિમ્પ્લેક્સ વાયરસ છે કે જે આપણા બોડીની અંદર ઓરલ મ્યુકોઝા, લિપ્સ અને આ ચીક અને નોઝ ઉપર એના જે લેસન્સ ફોર્મેસ થશે, વસાઇકલ્સ, અને એના લીધે પેશન્ટને બ્લીડિંગ અને સિવિયર પેઇન થશે. બરાબર. તો ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે ક્યાંક ને ક્યાંક. એના પછી લ્યુકોપ્લેકિયા છે. જે લ્યુકોપ્લેકિયા એટલે વ્હાઇટ થિકનિંગ જે લેસન ફોર્મેટ થાય છે ઓરલ મ્યુકોઝાની અંદર, એને કહીશું લ્યુકોપ્લેકિયા. અબનોર્મલ થિકનિંગ એન્ડ વ્હાઇટનિંગ ઓફ ધ એપિથેલિયમ ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન ઓન ચીક એન્ડ ટંગ. વ્હાઇટ ચાટા પડી જશે. એમાં ખાસ જે લોકો સ્મોકિંગ કરતા હશે, ટોબેકો સ્મોકિંગ, બીડી સિગારેટ પીતા હશે અને આલ્કોહોલ કન્ઝપ્શન કરતા હશે, અને જો પ્રોપર ઓરલ હાઇજીન મેન્ટેન નહીં કરતા હોય તો આ વ્હાઇટ જે લ્યુકોપ્લેકિયા વ્હાઇટનિંગ અને થિકનિંગ અબનોર્મલ વોલ થઈ જશે જે ઓરલ મ્યુકોઝાની છે. બરાબર. તો મ્યુકોઝાનું અબનોર્મલ થિકનિંગ અને વ્હાઇટનિંગ થઈ જશે, એને કહીશું આપણે લ્યુકોપ્લેકિયા. તો અબનોર્મલ હાઇજીનના કારણે જે મ્યુકોઝા છે એને ઇરિટેટ કરતા સબસ્ટાન્સ અબ્યુઝ કરવાના લીધે આ લ્યુકોપ્લેકિયા જોવા મળશે. એનું મેઇન કોઝિસ શું છે? ક્રોનિક ઇરિટન્ટ. તમને ઘણી વખત ભગવાન સમજાવવાનો મોકો આપે છે, તમે સ્મોકિંગ કરતા હોય, તમે દારૂ પીતા હોય, સિગરેટ પીતા હોય, કોઈ બીજું એબ્યુસિવ તમારું વ્યસન હોય, તો એની અંદર વારંવાર તમને 1-2 વખત પ્રોબ્લેમ થશે, 3 વખત થશે, ક્રોનિક વારંવાર તમે ઓરલ મ્યુકોઝાને ઇરિટેન્ટ કરતા રહેશો, તો આ પછી અબનોર્મલ થિકનિંગ એન્ડ વ્હાઇટનિંગ એપિથેલિયલ મેમ્બ્રેન છે ડેમેજ થશે, અને એના પ્રત્યેક રૂપે આ લેશન તમને જોવા મળશે, વસાઇકલ્સ અને લેશન. સાઇન સિમ્ટમની અંદર શું જોવા મળશે? થિકનિંગ વ્હાઇટ અથવા તો રેડિશ લેશન ઓન ધ મ્યુકોસ મેમ્બ્રેન. લેશન કેન નોટ બી રબ્ડ ઓફ. એ લેશન રબ નહીં થાય, પછી એના માટે તમારે સર્જરી કરવી પડશે. એટલે જે વ્હાઇટ લેશન થઈ જાય છે, તમે આ વ્હાઇટ કલરની ચાંદી તમને દેખાશે, તો આ જે તમારા ઓરલ મ્યુકોઝા છે એને વારંવાર ઇરિટન્ટ કરતાં તમે સબસ્ટાન્સ એબ્યુઝ કરશો, સ્મોકિંગ વારંવાર ચાલુ રાખશો, સિગારેટ, બીડી છે, ટોબેકો વારંવાર યુઝ કરશો, આલ્કોહોલ કન્ઝપ્શન કરશો, તો પછી તમારા આ લ્યુકોપ્લેકિયા થવાના ચાન્સીસ છે. તો ઓરલ હાઇજીન એની સાથે સાથે મેન્ટેન કરવી, અને પેશન્ટને રેગ્યુલરલી જે કંઈ એમનું વ્યસન હોય આપણે એને સ્ટોપ કરવા માટે કહીશું. તો એક દરેક ટર્મિનોલોજી અને જે નાની નાની ડિસીઝ કન્ડિશન છે એ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. એની ટ્રીટમેન્ટ મિત્રો શું છે? સર્જિકલી એને લ્યુકોપ્લેકિયાને પછી રિમૂવ જ કરવા આપણે, મે બી સર્જિકલી રિમૂવ અથવા તો ટ્રીટ વિથ ધ કીમોથેરાપી, અને પછી કીમોથેરાપી પણ આપવી પડે છે. મેટિક્યુલસ અથવા તો ઓરલ હાઇજીન ખાસ છે એનું. તો જો પેશન્ટને સર્જિકલી રિમૂવ ના થાય તો સર્જરી પ્લસ કીમોથેરાપી આપવી પડે છે, આ ધ્યાન રાખજો. એટલે જો કોઈ સ્મોકિંગ, બીડી અથવા તો ટોબેકો, આલ્કોહોલ કન્ઝપ્શન કરતા હોય તો ચેતી જજો. હમણાં જે એક રિલેટિવની અંદર 2 વખત લ્યુકોપ્લેકિયા થયા, તો એનાથી છતાંય ભાઈએ આમાં કંટ્રોલ ના રાખ્યો અને સિગારેટમાં, તો એના લીધે આ લ્યુકોપ્લેકિયા આખા મોઢાની અંદર વ્હાઇટ ચાઠા પડી ગયા, અને ડૉક્ટરે લાસ્ટની અંદર ફાઇનલી કીધું કે ઇટ ઇઝ ધ ઓરલ કેન્સર. બરાબર. અને એને સર્જિકલી ટ્રીટ કરીને આખું આ જડવું બધું લેવડાવી દીધું છે, અને એની સાથે સાથે કીમોથેરાપીના ડોઝ ચાલુ છે. તો તમે ધ્યાન રાખજો. અને નાની ઉંમરમાં અત્યારની જે યુથ જનરેશન છે એ તો આમાં બહુ આગળ છે, તો એમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, એના લીધે કોમ્પ્લિકેશન થઈ શકે છે. ઇન્ટરવેન્શનની અંદર મિત્રો એસેસ ધ માઉથ ફ્રિક્વન્ટલી, આસિસ્ટ વિથ ઓરલ હાઇજીન, ડિસ્કસ રિમૂવલ ઓફ સોર્સ ઓફ ઇરિટન્ટ. જેના લીધે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એનું કારણ શું છે? ટોબેકો છે, આલ્કોહોલ કન્ઝપ્શન છે, સ્મોકિંગ છે, અને સિગારેટ કે જે અમે પીતા હોય એ વારંવાર એ યુઝ કરવાના લીધે આ વસ્તુ થાય છે. તો આપણે એનું પોઝિટિવ ઓર્ગેનિઝમ ફાઇન્ડ આઉટ કરવાનું, પેશન્ટને સ્ટોપ કરવા માટે કહીશું, અને ઓરલ હાઇજીન મેન્ટેન કરવાના માટે કહીશું. અને છતાંય જો પેશન્ટ નહીં માને તો પછી ભાડ મેં જાઓ, જો કરના એવો કરો. ઠીક છે? માને તો ઠીક છે મિત્રો, તમે શું કરી શકો? ના કરો એને પછી એની જાતનું જ કરવું હોય, તમે વારંવાર કહી શકો કે આ બંધ કરી દો, આ બંધ કરી દો, એના લીધે આ થઈ શકે છે. છતાંય જો માનવા રેડી ના હોય તો પછી એની જાતે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લઈ અને ભોગવે. પછી ટંગે કપાશે, દાંતને જડબાઈ કપાશે, પછી ખાવાનાય ફાંફા હશે, બોલવાનાય ફાંફા હશે. તો એ સ્વાભાવિક વસ્તુ છે કે આપણે શું કરવું એ આપણને માનવનું આ કરોડો રૂપિયાનું શરીર આપ્યું છે માણસે, ભગવાનને, શરીરમાં શું નાખવું એ જો આપણને ખબર ના પડે તો પછી એના કરતાં તો પશુ પક્ષીઓ સારા, કે એમને એ તો ખબર પડે છે કે એમને શું ખાવું ને શું ના ખાવું. એના પછી મિત્રો છે આપણું ઓરલ કેન્સર. ઓરલ કેન્સર કે જે કેન્સરનું
શરૂઆત જ જ્યાંથી થાય છે, તમે આ કરો છો ને આ પીવો છો ને ફૂંફા મારો છો, એમાં એ તમારું મેઇન અને 99% રિસર્ચલી પ્રૂવ થયેલું છે કે ઓરલ કેન્સર થવા માટેનું મેઇન કારણ ટોબેકો, સ્મોકિંગ અને આલ્કોહોલ કન્ઝપ્શન છે. બરાબર, રિસર્ચની અંદર પ્રૂફ થયેલું છે. હવે માનવું ના માનવું, લોકોનું એમ માનવું છે કે 50 વર્ષ સુધી અમે સિગરેટો બીડીઓ પીવીને મરી ગયા, અમને કંઈ ના થયું. પણ એ જ્યારે થાય ત્યારે ખબર પડે છે. તો આ એક વસ્તુ છે કે ઓરલ કેન્સર થવા માટેનું મેઇન કારણ છે ટોબેકો, સ્મોકિંગ, સિગારેટ સ્મોકિંગ અને આલ્કોહોલ કન્ઝપ્શન. મેલિગ્નન્ટ લેસન્સ મે બી ડેવલપ્ડ ઓન લિપ્સ, ઓરલ કેવિટી, ટંગ, ફેરિંગ્સ. ઓરલ કેવિટીના કોઈ બી ભાગની અંદર મેલિગ્નન્ટ અબનોર્મલ સેલનો હાઇપરપ્લાઝિયા, હાઇપરટ્રોફી ઓફ ધ જે ઓરલ મ્યુકોઝાના સેલ્સ છે એને આપણે કહીશું ઓરલ કેન્સર. બરાબર, તો મેલિગ્નન્ટ લેસન્સ ડેવલપ થશે લિપ્સ ઉપર, ઓરલ કેવિટીની અંદર, ટંગ ઉપર કે ફેરિંગ્સ ઉપર, એને આપણે કહીશું ઓરલ કેન્સર. જનરલી ઓરલ કેન્સર કઈ ટાઈપનું હોય છે? જે આપણે એપિથેલિયમ સ્ક્વેમસ સેલ કાર્સિનોમા મોસ્ટલી. તો આ પણ ધ્યાન રાખજો કે મોસ્ટલી જે કેન્સર જોવા મળે કયો હોય છે? સ્ક્વેમસ સેલ કાર્સિનોમા ઓરલ કેન્સરની અંદર. કોઝિસ તો મેં તમને કીધું એ પ્રમાણે એના કોઝિસની અંદર હાઈ આલ્કોહોલ કન્ઝપ્શન મેઇન છે, ટોબેકો યુઝ છે અને એક્સટર્નલ ઇરિટન્ટ, તમે બીજા કોઈ એબ્યુઝ કરો છો, બરાબર, સ્મોકિંગ કરો છો, આલ્કોહોલ કન્ઝપ્શન કરો છો. 99% મિત્રો રિસર્ચમાં પ્રૂવ થયેલું છે કે ઓરલ કેન્સર થવા માટેના મેઇન કારણ આ છે. બરાબર, સાઇન સિમ્ટમની અંદર લ્યુકોપ્લેકિયા છે, વ્હાઇટ કલરના ચાઠા પડી જશે, સ્વેલિંગ થઈ જશે, ઇડેમા, નમનેસ, પેઇન, પેશન્ટની અંદર બ્લીડિંગ પણ થશે. અને એના ડાયગ્નોસિસ માટે આપણે કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ માટે બાયોપ્સી છે કે જેના થ્રુ આપણે પેશન્ટને ટીસ્યુ લઈ અંદરથી અને સેમ્પલ લેબોરેટરીમાં મોકલીશું અને કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ થશે કે એને કઈ ટાઈપનું કેન્સર છે અને બિનાઇન છે કે મેલિગ્નન્ટ છે. તો લ્યુકોપ્લેકિયા, વ્હાઇટ કલરના પેચીસીસ જોવા મળશે, સ્વેલિંગ થઈ જશે, રેડનેસ, સ્વેલિંગ, ઇડેમા, નમ્બનેસ, પેશન્ટને પેઇન જોવા મળશે. બરાબર, એના લીધે પેશન્ટ ખાઈ પણ નહીં શકે અને પેશન્ટને સર્જરી કરાવી અને એ જે જગ્યાએ ટ્યુમર્સ છે એને આપણે રિમૂવ કરી અને કીમો રેડિયોથેરાપી લેવી પડશે. એને કહીશું આપણે ઓરલ કેન્સર અને એનું મેનેજમેન્ટ. ટ્રીટમેન્ટ તમને કીધું એ પ્રમાણે મિત્રો, જે જગ્યાએ ટ્યુમર્સ હશે એને સર્જરી કરી અને રિમૂવ કરવી પડશે અને એની સાથે સાથે કમ્બાઇનેશનમાં કાં તો કીમો અને રેડિયોથેરાપી લેવી પડશે. તો એના ટ્રીટમેન્ટની અંદર બીજી કોઈ ટ્રીટમેન્ટ છે જ નહીં. જ્યાં સુધી તમે જલસા કર્યા ત્યાં સુધી કરી લેવાના. તમને એવું લાગે છે કે આમાં જલસા છે, સિગરેટ ફૂંકવાની અંદર, બીડી ફૂંકવાની અંદર તમને આનંદ મળે છે, તો એ આનંદ લઈ લેવાનો જ્યાં સુધી ભગવાન તમારા ઉપર મહેરબાન હોય ત્યાં સુધી. જે દિવસે એનો પિત્તો ફટ્યો એ દિવસે પછી તમારો પિત્તો ફાટી જશે. બરાબર, અને જો પીવો છો તો જ્યાં સુધી પીવો ત્યાં સુધી પી લેવાનું. પછી ભગવાનનો જે દિવસે પિત્તો ફાટશે કે હવે આને બહુ સમજાય, આના કરતાં તો પશુ પક્ષીઓ બરાબર છે, તો પછી એ ઓટોમેટિકલી તમારો શું કરશે? આ બધું ચાલુ થઈ જશે. અને એના માટે પછી તમારે આ બધા જડબા કપાવવા પડશે અને કીમોન રેડિયો 2 દિવસે 3 દિવસે જઈને બધું કરવાનું. બરાબર, તો એના ટ્રીટમેન્ટમાં મેઇન ટ્રીટમેન્ટ જે પરમનન્ટ સોલ્યુશન કહેવાય એ સર્જરી અને એની સાથે કીમો અને રેડિયો, એ પણ એનો ગ્રોથ છે એને આગળ વધતો અટકાવવા માટે. પરમનન્ટ સોલ્યુશન કોઈ છે જ નહીં કેન્સરનું, કોઈ પરમનન્ટ દવા નથી. બરાબર, એ સર્જરી કરીને તમે ટ્યુમરને રિમૂવ કરીને કીમો રેડિયો થઈને એની ટ્યુમરનો સેલ આગળ ના વધે એટલા માટે ત્યાં સુધી તમે અટકાવી શકો છો. બરાબર, પરમનન્ટ એનું કોઈ સોલ્યુશન નથી. ડિપેન્ડ ઓન ધ સાઇઝ એન્ડ લોકેશન ઓફ ધ લેશન. જે પ્રમાણેનું તમારી ટ્યુમર છે, સાઇઝ છે, એ પ્રમાણે તમારી ટ્રીટમેન્ટ થશે. ઇન્ટરવેન્શનની અંદર કન્સલ્ટ એમડી ફોર ધ સ્પેશિયલ માઉથ કેર, મોનિટર રેસ્પિરેટરી સ્ટેટસ પેશન્ટનું, કારણ કે ઓરલ કેન્સર છે તો એ જે એની ટ્યુમર છે રેસ્પિરેશનને પણ, લેરિંગ્સને પણ, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયાને પણ ઇફેક્ટ કરી શકે છે. એડમિનિસ્ટર પેઇન મેડ, એસેસ એબિલિટી ટુ સ્વેલો એન્ડ ટોક, એસેસ ફોર ઇન્ફેક્શન, ઇન્સિઝન સાઇટ એન્ડ એજ્યુકેશન. પેશન્ટને જો કીમો રેડિયો થેરાપી આપતા હશે તો એની સાઇડ રેડનેસ, સ્વેલિંગ થઈ અને ત્યાં પણ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ છે. સર્જરી કરી હશે તો એ સર્જરી જે જગ્યાએ કરી છે એ જગ્યાએ એ પેશન્ટને રેગ્યુલરલી ડ્રેસિંગ અને ઇન્ફેક્શન ના થાય એના માટે આપણે પેશન્ટની ઓરલ હાઇજીન મેન્ટેન કરવાનું રાખીશું પેશન્ટને રેગ્યુલરલી. અને જે જગ્યાએ સર્જિકલ સાઇટ છે ત્યાં પણ આપણે રેગ્યુલરલી ડ્રેસિંગ કરી અને પેશન્ટનું હાઇજીન પ્રોપર રહે એના માટેનો પેશન્ટને એડવાઇસ આપીશું. અને ફરીથી બીજી વધારે મેજર કોમ્પ્લિકેશન ના થાય એના માટે પેશન્ટને આપણે હેલ્થ એજ્યુકેશન આપીશું. એના પછીનો મિત્રો ઇસોફેગસ, ઓરલ કેવિટીના આપણે ડિસ્કશન 1 by 1 જોઈ લીધા. હવે આવશે ઇસોફેગસ. તો ઇસોફેગસનું ઇન્ફ્લામેશન થશે, એને કહીશું ઇસોફેગાઇટિસ. બરાબર, તો ઇન્ફ્લામેશન અથવા તો ઇરિટેશન ઓફ ધ ઇસોફેગસ, એને કહીશું ઇસોફેગાઇટિસ. બરાબર, ઇન્ફ્લેશન અથવા તો ઇન્ફ્લામેશન ઓફ ધ ઇસોફેગસ, એને કહીશું ઇસોફેગાઇટિસ. કોઝિસ તો કયા હોય છે કે GERD હોય છે, ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિસીઝ હોય છે, રિફ્લેક્સ ઓફ ધ સ્ટમક કન્ટેન્ટ ઇરિટન્ટ, જે એસિડિક કન્ટેન્ટ છે એ વારંવાર, જો કાર્ડિયક સ્પિન્ક્ટર, લોઅર ઇસોફેગિયલ સ્પિન્ક્ટરની અંદર કોઈ પ્રોબ્લેમ હશે અને વારંવાર બેક આવશે તો એના લીધે 100% ઇસોફેગસ થશે.
કારણ કે જે એસિડિક કન્ટેન્ટ છે એ ગેસ્ટ્રિક મ્યુકોઝાને વારંવાર ઇરિટેટ કરશે, અને ઇરિટેટ કરશે તો ત્યાં રેડનેસ, સ્વેલિંગ થઈને ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન થશે. બીજું કોઈ ફંગલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શન છે, ટ્રુમાં કોઈ ઇન્જુરી થઈ છે અને એના લીધે ઇન્ફેક્શન થયું છે, મેલિગ્નન્ટ કોઈ ગ્રોથ છે, અબનોર્મલ સેલનો ગ્રોથ છે, અથવા તો ઇન્ટ્યુબેટ કરેલું છે પેશન્ટ અને એને જો પેશન્ટ આપણે એનજી ટ્યુબ નાખેલી છે અને એના લીધે જો એની વોલ મ્યુકોઝાને કંઈ ડેમેજ થયું અને એની અંદર ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન થશે તો એ ઇન્ટ્યુબેશનના લીધે પણ થઈ શકે છે ઇસોફેગાઇટિસ. તો ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લામેશન ઓફ ધ ઇસોફેગસ એને કહીશું આપણે ઇસોફેગાઇટિસ. અને એનું મેઇન કોઝિસ શું છે મિત્રો? જીઓઆરડી, ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ છે, કે જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ છે, એસિડિક કન્ટેન્ટ એ બેક ફ્લો વારંવાર આવશે તો એ ઇસોફેગસને ડેમેજ કરશે, અને એના લીધે ઇસોફેગસની જે વોલ છે, મ્યુકસ મસલ્સની જે અને મ્યુકસની મેમ્બ્રેનની જે લેયર છે ઇસોફેગસની અંદર એ શું થશે? ડેમેજ થશે, સ્કાર ફોર્મેશન થશે, અને ત્યારે રેડનેસ, સ્વોલોઈંગ થઈને ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન થશે. સમટાઈમ બ્લીડિંગ પણ થશે જો વધારે પડતું એસિડિક કન્ટેન્ટ વારંવાર બેક ફ્લો કરશે તો એને કહીશું ઇસોફેગાઇટિસ. અને એનું મેઇન સાઇન સિમ્ટમ શું છે મિત્રો? હાર્ટબર્ન, જીઆરડીનું છે. એમ વારંવાર એસિડિક કન્ટેન્ટ આવશે તો પેશન્ટને એસિડિટી, હાર્ટબર્ન થશે, પેઇન અને ડિસ્પેજિયા, ડિફિકલ્ટી ઇન સ્વોલોઈંગ. બરોબર. ટ્રીટમેન્ટની અંદર શું મિત્રો? ટ્રીટ અંડરલાઇન કોઝિંગ, જે લોઅર ઇસોફેગિયલ સ્ફિન્ક્ટર છે એને આપણે સર્જરી કરીને ટ્રીટ કરવું પડશે. બરાબર. અને બીજું કોઈ કોઝિસ હશે તો એના લીધે પણ આપણે જો વારંવાર સ્પાઇસી ફૂડ ખાતા હશે, એસિડિક ફૂડ લેતા હશે તો એની જગ્યાએ આપણે એને સ્પાઇસી ફૂડ અવોઇડ કરવાનું પેશન્ટને કહીશું. ઇન્ટરવેન્શનની અંદર આની અંદર પણ મિત્રો ઇઝીલી અંદર ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન થશે, સોફ્ટ બ્લેન્ડ ડાયટ કહીશું જેથી પેશન્ટ ઇઝીલી સ્વોલોઈંગ કરી શકે. એડમિનિસ્ટ્રેટ મેડ્સ, ઓબ્ઝર્વ ફોર ધ કોમ્પ્લિકેશન, પેશન્ટને જરૂરિયાત પ્રમાણે, સિમ્ટોમેટિક મેનેજમેન્ટ પ્રમાણે આપણે પેશન્ટને ડ્રગ્સ પ્રોવાઈડ કરશું. એસિડિક કન્ટેન્ટ વારંવાર ના થાય, એસિડિક કન્ટેન્ટ ભેગું નહીં થઈને બેક ફ્લો ના થાય એના માટે આપણે પેન્ટોપ્રાઝોલ, રેનિટીડિન, ફેમોટિડિન, H2 રિસેપ્ટર બ્લોકર છે, પછી પ્રોટોન પંપ ઇનિબિટર, પેન્ટોપ્રાઝોલ, ઓમિપ્રાઝોલ, રાબેપ્રાઝોલ જે આવે છે એ આપણે પેશન્ટને પ્રોવાઈડ કરશું. તો એનું મેઇન પોઝિટિવ ઓર્ગેનિઝમ શું છે એ ફાઇન્ડ આઉટ કરીને એ પ્રમાણે આપણે પેશન્ટને ટ્રીટમેન્ટ આપીશું. બરાબર. એના પછી એક બીજી મિત્રો ડિસીઝ કન્ડિશન છે ઇસોફેગિયલ વેરિસિસ, જે ઇસોફેગસની અંદર વેઇન સપ્લાય કરે છે એનું ડાયલેશન થઈ જશે. બરાબર. ટોર્ટસ અને ડિસ્ટેન્ડેડ વેઇન થશે, એને કહીશું આપણે ઇસોફેગિયલ વેરિસિસ. ફોર એક્ઝામ્પલ, આ ઇસોફેગસની અંદરથી વેઇન જાય છે, એની અંદર આ વેઇન છે એનું ડાયલેશન થઈ જશે. બરાબર. આ વેઇનનું ડાયલેશન થઈ જશે, એને આપણે કહીશું ઇસોફેગિયલ વેરિસિસ. બરાબર. તો ટોર્ટસ અથવા તો ડિસ્ટેન્ડેન્સ વેસલ્સ ઓફ ધ ઇસોફેગસ, ઇટ્સ કોલ્ડ ઇસોફેગલ વેરિસિસ. બરાબર. શું થશે? આ ઇસોફેગસની આ નોર્મલ વેઇન છે, બરાબર, એની સામે આ ડિસ્ટન્ટ વેલ થઈ જશે. બરાબર. સેમ એવું વેઇન છે આખી શું થશે? પોળી થઈ જશે, ડિસ્ટન્ટ થઈ જશે. મે બી રપ્ચર્ડ એન્ડ બ્લીડ, ટોર્ટસ ડિસ્ટન્ડેડ વેલ વારંવાર રહેશે તો એના લીધે શું થશે? રપ્ચર થવાના પણ ચાન્સીસ છે, એના લીધે બ્લીડિંગ થશે પેશન્ટને. એનું મેઇન કોઝિસ શું છે? પોર્ટર હાઇપરટેન્શન ક્યુઝ બાય લીવર સિરોસિસ. લીવર સિરોસિસની અંદર જે પોર્ટલ હાઇપરટેન્શન છે એ વધશે, એના લીધે ઇસોફેગસની વેઇન છે ડિસ્ટન્ડેડ થઈ છે અને એના લીધે એની અંદરથી બ્લીડિંગ થઈ શકે છે. અને જો ઇસોફેગસની અંદર બ્લીડિંગ થશે તો એ બ્લીડિંગવાળું વોમિટિંગ બહાર નીકળશે તો એને આપણે કહીશું હિમેટોસિસ, બ્લડ ઇન વોમિટિંગ. બરાબર. યાદ રાખજો, હિમેટોમેસિસ એટલે શું? તો બ્લડ ઇન વોમિટિંગ. પછી હિમોટોસિસ એટલે બ્લડ ઇન સ્પુટમ, એ ધ્યાન રાખજો. હિમેટોસિસ અને હિમેટોમેસિસ આ બે ટર્મિનોલોજીની અંદર ખાસ ધ્યાન રાખજો. જો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર જો સ્પુટમની અંદર બ્લડ નીકળશે તો એને કહીશું હિમેટોસિસ, અને ડ્યુરિંગ વોમિટિંગની અંદર જો બ્લડ નીકળશે તો એને કહીશું હિમેટોમેસિસ. બરાબર. હેમરેજ ફ્રોમ ધ અપર જે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે, અપરની અંદર જે ઓર્ગન છે, સ્ટમક, પછી આપણે ઉપરનું જીઆઈ સિસ્ટમનું અંદર ઇસોફેગસ છે, સ્ટમક છે, પછી ફેરિંગ્સ છે, ઓરલ મ્યુકોઝા છે. બરાબર. તો આ પર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ આપણે ટ્રેક કરીએ, એનું હેમરેજ પણ થવાના ચાન્સીસ છે. અને જે સ્ટૂલ છે એ નીચેના ભાગમાં જશે, બ્લેક ટેરી સ્ટૂલ, મલેના પણ થવાના ચાન્સીસ છે. પેઇન પેશન્ટનો થશે, શોક પણ, જો ફ્લુઇડ વોલ્યુમ ઘટશે, બ્લડ વોલ્યુમ લોસ થશે તો બ્લડ ઘટશે તો ફ્લુઇડ પણ ઘટશે. હાઇપોવોલેમિયા થશે તો પેશન્ટને હાઇપોવોલેમિક શોક પણ થવાના ચાન્સીસ છે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો કે ઇસોફેગિયલ વેરિસિસની અંદર શું છે? ઇસોફેગસની અંદર જે વેઇન છે એનું ટોર્ટસ અને ડાયલેશન થવાના લીધે શું થશે? એની વેઇન રપ્ચર થવાના પણ ચાન્સીસ છે. અને જે વેઇન રપ્ચર થશે તો બ્લીડિંગ થશે, અને બ્લીડિંગના લીધે હિમેટોમેસિસ પેશન્ટની અંદર જોવા મળશે. પેઇન, હેમરેજ પણ અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકનું થઈ શકે છે, અને મલેના પેશન્ટની અંદર જોઈ શકે છે. અને એના લીધે બ્લડ વોલ્યુમ હેમરેજ થવાના લીધે, બ્લડ લીક થવાના લીધે બ્લડ વોલ્યુમ ઘટશે તો ફ્લુઇડનું વોલ્યુમ ઘટશે, અને ફ્લુઇડનું વોલ્યુમ ઘટશે તો શું થશે? હાઇપોવોલેમિક શોક પણ પેશન્ટને થશે. ખાસ ધ્યાન રાખજો. એની અંદર મિત્રો ટ્રીટમેન્ટની અંદર આપણે શું કરી શકીએ? તો આઈસ સલાઇન લવાજ આપી શકીએ, સલાઇન આપણે પેશન્ટને આપી શકીએ કે બ્લીડિંગ ક્લીન કરવા માટે. પછી એની મેડિકેશન છે એ વાઝોપ્રેશન મેડિકેશન, એન્ટીબાયોટિક અને એનાલ્જેસિક, જે
બ્લડ વેસલ છે ડાયલેટ થઈ એને કોન્સ્ટ્રિક્ટ કરવા માટે વાઝોપ્રેશન મેડિસિન આપણે આપી શકીએ છીએ, એન્ટીબાયોટિક પેશન્ટને પ્રોવાઈડ કરી શકીએ છીએ, અને પેઇન રિલીફ કરવા માટે એનાલ્જેસિક મેડિસિન પણ આપી શકીએ. સર્જરી ખાસ એની અંદર છે. લાઇગેશન કરી અને જે બ્લડ વેસલ છે એ રપ્ચર થઈ અને લાઇગેટ કરી અને બ્લડ જે લોસ થાય છે એને આપણે રોકીશું. ઇન્જેક્શન ઓફ સ્ક્લેરોથેરાપી. સ્ક્લેરોથેરાપી એટલે મિત્રો સ્પેશિયલ વેરિકોસ વેઇન માટેની ટ્રીટમેન્ટ છે, અને જે આ વેઇન ડાયરેક્ટ થઈ ગયું એના માટે એ કેમિકલ ઇન્જેક્ટ કરી અને જે વેઇન છે એને કોન્સ્ટ્રિક્ટ કરશે અને એના લીધે બ્લીડિંગ રોકી શકીશું. અને બ્લડ લોસ થાય છે એના માટે આપણે બીટી બ્લડ ટ્રાન્સફ્યુઝન સેફ્ટીના ભાગરૂપે રાખીશું, કે જેથી કરીને પેશન્ટ છે હાઇપોમાં ના જતું રહે, અને હાઇપોમાં જશે તો હાઇપોવોલેમિક શોક પણ થવાના ચાન્સીસ છે. બરાબર. તો મેઇન પેશન્ટને શું છે મિત્રો, સર્જરી કરી અને એનું લાઇગેશન કરી અને સ્ક્લેરોથેરાપી સાથે સાથે આપીને એને કરેક્ટ કરવું પડશે, જેથી જે બ્લીડિંગ થાય છે એ રોકી, અને સાથે સાથે આપણે બીટી પણ પેશન્ટને સેફ્ટી માટે રાખીશું, બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ પેશન્ટને આપીશું. તો આ હતું ઇસોફેજિયલ વેરિસિસ, બરાબર, કે જેની અંદર વેઇન ડાયલેટ થવાના લીધે રપ્ચર થવાના ચાન્સીસ છે, અને એના લીધે બ્લીડિંગ થાય તો એના આપણે મેનેજમેન્ટ પણ કરવું પડશે. ઇન્ટરવેન્શનની અંદર એની જે એકોર્ડિંગ ટુ નીડ જે એડમિનિસ્ટ્રેશન મેડિકેશનની જે જરૂરિયાત છે એના પ્રમાણે આપણે પેશન્ટને મેડિકેશન આપીશું. પ્રોવાઈડ પ્રી એન્ડ પોસ્ટ ઓપરેટિવ જે સર્જરી પછીની પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ જે હાઇજીન મેન્ટેન કરવાની કેર છે, જે રેગ્યુલર ગેસ્ટ્રિક લવાજ ગવાજનું જો જરૂર પડે તો એ આપણે પેશન્ટને આપીશું. ઓરલ કેર મેન્ટેન કરવા માટે કહીશું. પછી બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે તો પેશન્ટ આપણે બીટી આપીશું, કારણ કે બ્લડ લોસ થશે. ટ્યુબનું પ્લેસમેન્ટ, એનજી ટ્યુબ નાખેલી છે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ફીડિંગ માટે, કારણ કે પેશન્ટ લઈ નહીં શકે, બ્લીડિંગ રપ્ચર છે તો પેઇન થવાના ચાન્સીસ છે. અને વાઇટલ સાઇન પણ જો હાઇપોમાં ના જાય પેશન્ટ, એના માટે આપણે વાઇટલ સાઇન પણ પેશન્ટને મોનિટર કરવા માટે કહીશું, કે જો હાઇપોમાં જશે તો બીપી ફોલ ડાઉન થઈને પેશન્ટ કાર્ડિયક એરેસ્ટમાં પણ જવાના ચાન્સીસ છે. તો એ ના જાય એના માટે આપણે પેશન્ટને કન્ટિન્યુઅસ મોનિટરિંગમાં રાખીશું. બ્લીડિંગ ઓબ્ઝર્વ કરશું, હિમેટોમેસિસ અથવા તો ઇમોપ્ટાઇસિસ આવે છે કે નહીં, બરાબર. અને જો પેશન્ટ એ બ્લીડિંગ થાય છે એસ્પાયરેટ કરીને લંગ્સની અંદર જશે તો પણ કોમ્પ્લિકેશન થવાના શક્યતા છે. તો પેશન્ટને આપણે વાઇટલ સાઇન સાથે સાથે બ્લીડિંગનું પણ ઓબ્ઝર્વ કરશું. તો આ આપણું હતું ઇસોફેગિયલ વેરિસિસ, કે જે ઇસોફેગિયલ વેઇન ડાયલેશનના લીધે રપ્ચર થઈને બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. એના પછી જેમ ઓરલ કેન્સર આપણે જોયું એમ આપણું શું છે મિત્રો, ઇસોફેગસનું કેન્સર છે. પ્રોગ્નોસિસ ઇઝ વેરી પુઅર. ડાયગ્નોસિસ એટ લેટર સ્ટેજની અંદર આપણને ખબર પડશે એનું ડાયગ્નોસિસ. કોઝિસ નો કોઝિસ, નોન કોઝના અનનોન કોઝિસ હોઈ શકે છે. પ્રેડિસ્પોઝિંગ ફેક્ટર હોઈ શકે. ઇરિટન્ટ જે આપણે જોયા એ પ્રમાણે ટોબેકો યુઝ છે, સિગરેટ સ્મોકિંગ છે, પછી આલ્કોહોલ કન્ઝપ્શન છે, પછી પુઅર ઓરલ હાઇજીન, તમારું ઓરલ હાઇજીન પ્રોપર મેન્ટેન નહીં કરો તો એના લીધે પણ થઈ શકે છે, બરાબર. સાઇન સિમ્ટમની અંદર પ્રોગ્રેસિવલી ડિસ્ફેજિયા, પેશન્ટને ડિફિકલ્ટી ઇન સ્વોલોઈંગ થઈ શકે, પેનફુલ સ્વોલોઈંગ, ઓડિનોફેજિયા થઈ શકે છે. વેઇટ લોસ, મિત્રો આ ધ્યાન રાખજો, નાની નાની ટર્મિનોલોજી બોલું છે. ડિસ્ફેજિયા એટલે શું, ઓડિનોફેજિયા એટલે શું, હેલિટોસિસ એટલે શું, બરાબર. વેઇટ લોસ પેશન્ટને થશે, કારણ કે ઇસોફેગાઇટિસ કેન્સરના લીધે શું પેશન્ટ પ્રોપર ડાયટ નહીં લઈ શકે, અને એનજી ટ્યુબ નાખીને જ આપણે ડાયટ આપવો પડશે, તો એના લીધે પેશન્ટને પછી ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે પ્રોપર ચૂઇંગ નહીં થાય, લિક્વિડ ડાયટ જશે, સોલિડ ડાયટ જશે નહીં, તો પેશન્ટને વેઇટ લોસ 100% જશે. વોમિટિંગ પણ પેશન્ટને થશે, હોર્સનેસ ઓફ વોઇસ પણ થશે પેશન્ટને, કફિંગ, સ્નીઝિંગ, આયર્ન ડેફિશિયન્સી પેશન્ટને જોવા મળશે, પ્રોપર આયર્નનું એબ્ઝોર્પ્શન નહીં થાય, અને એના લીધે શું જોવા મળશે, અનેમિયા પેશન્ટને જોવા મળશે. અને ઓક્યુલ બ્લીડિંગ અથવા તો હેમરેજ પણ થઈ શકે છે, કારણ કે ઇસોફેગસની અંદર ટ્યુમરનો ગ્રોથ વધશે તો એની અંદર જે વેઇન હશે એ રપ્ચર થશે, આર્ટરી રપ્ચર થશે, તો એના લીધે બ્લીડિંગ થઈ અને પેશન્ટને હેમરેજ પણ થઈ શકે છે, બરાબર. તો કેન્સર કોઈ પણ જગ્યાનો હોય તો એનો જે નોર્મલી જે સેલ છે એનો અબનોર્મલ ગ્રોથ થશે, એનું મેટાસ્ટેસિસ થશે, તો એના પ્રમાણે દરેક ઓર્ગનના નામ આપ્યા છે. ઓરલ કેન્સર, ઇસોફેગિયલ કેન્સર. તો એ કેન્સર એ શું છે મિત્રો, વન ટાઈપ ઓફ તમારું એક અબનોર્મલ સેલનો ગ્રોથ થવાના લીધે તમારા જે કંઈ ઓર્ગનની અંદર હશે એના લીધે આખી બોડીની સિસ્ટમ ઇફેક્ટ થશે, અને સિસ્ટમ ઇફેક્ટ થશે તો એ પેશન્ટનું આયુષ્ય ઓટોમેટિક ઘટી જશે. તો આ એક પેશન્ટને ઇસોફેગિયલ કેન્સરની અંદર પ્રોપર ડાયટ નહીં જાય તો વિટામિન્સ, મિનરલ્સ, આયર્નની ડેફિશિયન્સી થશે, અનેમિયા પેશન્ટની અંદર જોવા મળશે, વેઇટ લોસ થશે, વોમિટિંગ થશે, અને એના લીધે પેશન્ટને હોર્સનેસ ઓફ વોઇસ પણ જોવા મળશે, કારણ કે ઇસોફેગસ ફેરિંગ્સ, લેરિંગ્સની આજુબાજુની ઓર્ગન જ છે, તો વારંવાર પેશન્ટને ઇરિટેટ કરશે એટલા માટે, અને કફિંગ રિફ્લેક્સ પણ વારંવાર પેશન્ટની અંદર જોવા મળશે. હવે સીઈઓ હોય મિત્રો, કેન્સર ગમે તે ઓર્ગનનું હોય, એના મેઇન ત્રણ જ ટ્રીટમેન્ટ છે એની. કાં તો તમે સર્જરી કરાવીને એ પાર્ટને રિમૂવ કરી શકો છો, કાં તો સર્જરી વિથ કીમોથેરાપી, સર્જરી વિથ રેડિયોથેરાપી, અથવા તો કીમો રેડિયો જોડે હશે, બરાબર. તો એની મેઇન સર્જરી, કીમો અને રેડિયો 3 થેરાપી જ છે એની, 3 મેઇન ટ્રીટમેન્ટ જ છે, બરાબર. એને પેલેટેટિવ ટ્રીટમેન્ટ તમે આપી શકો છો,
એ કોમન છે આપણે પેલેટેટિવ, પણ રેડિયેશન કિમોથેરાપી સાથે સાથે સર્જરી પણ પેશન્ટને કરવી પડશે, કારણ કે અબનોર્મલ જો સેલનો ગ્રોથ છે તો એ ભવિષ્યમાં મેટાસ્ટેસિસ પણ થઈ શકે, બીજા ઓર્ગનને પણ ડેમેજ કરી શકે. તો પેલેટેટિવ ટ્રીટમેન્ટની સાથે સાથે આપણે રેડિયેશન થેરાપી, કિમોથેરાપી પેશન્ટને આપી શકીએ. અને એના જોડે સર્જરીની અંદર ઇસોફેગોટોમી, એની અંદર ઇસોફેગસ આપણે રિમૂવ કરશું, ઇસોફેગો ગેસ્ટ્રોટોમી, એની અંદર જે ગેસ્ટ્રી એટલે કે સ્ટમક છે એનો અમુક પાર્ટ આપણે રિમૂવ કરી શકીએ. અને ઇસોફેગો એન્ટેરોસ્ટોમી એટલે ઇસોફેગસ પ્લસ આખું આપણે સ્ટમક એને રિમૂવ કરી શકીએ, કારણ કે જો એ સ્ટમક અને ઇસોફેગસની અંદર એબનોર્મલ ગ્રોથ છે તો ઇન્ટેસ્ટાઇન અને બીજા ઓર્ગનની અંદર પણ મેટાસ્ટેસિસ થઈ. ગેસ્ટ્રોટોમી તો આપણે પેશન્ટનું સ્ટમક આખું રિમૂવ કરી શકીએ. તો સ્ટમક અને ઇસોફેગસનું કન્ટેન્ટ જો ઇસોફેગસમાં હશે તો ત્યાં સુધી ઇસોફેગોટોમી આપણે કરશું, અને જો ગેસ્ટ્રિકની અંદર પણ ઇન્ક્લુડ હશે તો ઇસોફેગો ગેસ્ટ્રોટોમી, ઇસોફેગો એન્ટરાટોમી અને ગેસ્ટ્રોટોમી પણ કરવાની જરૂર પડશે તો ડૉક્ટર કરશે. બરાબર. તો સર્જરી, કીમો અને રેડિયો એની મેઇન ટ્રીટમેન્ટ છે કોઈ બી કેન્સર હોય. બરાબર. ઇન્ટરવેશનની અંદર એના જે 3 meals a day ડિક્રીઝ એસિડ પ્રોડક્શન, પેશન્ટને ખાવાનું ઓટોમેટિકલી ઓછું થઈ જશે અને આપણે ઓછું લેવાનું કહીશું અને આપીશું લિક્વિડ ડાયટ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ દ્વારા, એનજી ટ્યુબ દ્વારા પેશન્ટને પ્રોવાઈડ કરશું. ડિક્રીઝ ફૂડ ધેટ સ્ટિમ્યુલેટ એસિડ સિક્રેશન એન્ડ ક્યુઝ ડિસ્કમ્ફોર્ટ. જો તમે ફૂડ ઓછું કરશો તો એ શું કરશે, ગેસ્ટ્રિક એસિડ જે છે HCl એને સ્ટિમ્યુલેટ કરશે અને એના લીધે પેશન્ટને એસિડિટી થઈ અને પેશન્ટને ડિસ્કમ્ફોર્ટ કરશે. ટ્રીટ પેઇન વિથ ધ રેસ્ટ, ડાયટ એન્ડ ડ્રગ થેરાપી. પેશન્ટને રેસ્ટ કરવા માટે કહીશું, પેઇન છે એના માટે પેઇન રિલીવર મેડિકેશન અને સેમી સોલિડ ફૂડ અથવા તો એકદમ લિક્વિડ પેશન્ટને પ્રોવાઈડ કરશું. બરાબર. અને ડ્રગ થેરાપી જે પ્રમાણે ડૉક્ટરનો ઓર્ડર હોય એના પ્રમાણે જો ગેસ્ટ્રિક એસિડિટી થતી હશે, પેશન્ટને હાર્ટબર્ન હશે તો એના માટે H2 રિસેપ્ટર અથવા તો પ્રોટોન પંપ ઇનિબિટર જે આપણી એન્ટાસિડ છે. પછી ન્યુઝિયમ માટે આપણે પેશન્ટને મેડિસિન, અને બીજી કોઈ તકલીફ હશે તો એના માટે સિમ્ટોમેટિક મેનેજમેન્ટ આપીશું. એજ્યુકેશન ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ રિલેક્સેશન. હવે કેન્સર છે તો નોર્મલી સ્વાભાવિક વસ્તુ છે, દરેક પેશન્ટની અંદર સ્ટ્રેસ જોવા મળશે અને એના ફેમિલીની અંદર પણ સ્ટ્રેસ જોવા મળશે. તેના માટે સ્ટ્રેસ રિલેક્સેશન ટેકનિક સાથે સાથે આપણે સાયકોલોજીકલ સપોર્ટ પેશન્ટને પ્રોવાઈડ કરશું કે જેના લીધે કોઈ કોમ્પ્લિકેશન ના થઈ શકે. તો આ ધ્યાન રાખજો ખાસ. ઘણી બધી જગ્યાએ ઘણું બધું સમજાવવા છતાં, હેલ્થ એજ્યુકેશન આપવા છતાંય જે લોકો સિગરેટ, ટોબેકો યુઝ અને આલ્કોહોલ કન્ઝપ્શન નથી મૂકતા, તો એ એક ઇરિટન્ટ છે બોડી માટે, અને ઇરિટન્ટ વારંવાર બોડીને ઇરિટેટ કરે છે તો પછી સેલનો અબનોર્મલ ગ્રોથ સ્ટાર્ટ થાય છે અને એને આપણે કહીએ છીએ મેલિગ્નન્ટ ટ્યુમર. બરાબર. તો આ ધ્યાન રાખજો મિત્રો. અત્યારથી જો કોઈને કંઈ વ્યસન હોય તો ચેતી જજો, અને એના લીધે તમારું ફેમિલી અને આખું પાછળનું તમારું ડિસ્ટર્બ થઈ શકે છે. તો એ ના થાય એના માટે આપણે એક એજ્યુકેટેડ પર્સન થઈને માવા મસાલા, બીડી, ગુટકા, ટોબેકો અને દારૂનું કન્ઝપ્શન ના કરીએ, વ્યસનથી દૂર રહીએ અને એક સારા મનુષ્ય તરીકે આ પૃથ્વી ઉપર ભગવાને અવતાર આપ્યો છે તેનું આપણે પાલન કરીને જીવીએ. તો આપણે તો કોઈને સારું ના કરી શકે તો કોઈને તકલીફ ના આપીએ મિત્રો. બરાબર. તો આ ધ્યાન રાખજો કે જે આપણા એડિક્ટેડ જે વસ્તુઓ છે કે જેના લીધે આપણે બોડીને હાર્મફુલ ઇફેક્ટ આવે છે એને આપણે એનાથી દૂર રહીએ અને અવોઇડ કરીએ, જેથી કરીને આ બધું આપણે સર્જરી અને કીમો, રેડિયો કરીને આપણા બધા ફેમિલીને ડિસ્ટર્બ કરીને આપણે પણ આપણા શરીરને તકલીફ ના આપીએ. બરાબર. તો ધ્યાન રાખજો. જો કોઈ એવું અત્યાર સુધી ખોટી ટેવની અંદર આવી ગયા હોય તો એને તમે હજી પણ દૂર કરી શકો છો. હવે એના પછીના મિત્રો ડિસઓર્ડર છે, ડિસઓર્ડર ઓફ ધ ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન. એની અંદર નોઝિયા, વોમિટિંગ છે, આઇટલ હર્નિયા છે, ગેસ્ટ્રાઇટિસ છે, પેપ્ટિક અલ્સર છે, સ્ટમક કેન્સર છે. બરાબર. આ બધા એ ડાયજેશનના અને એબ્ઝોર્પ્શનના ડિસઓર્ડર છે. એ એની અંદર આપણે એક નોઝિયા, વોમિટિંગ નાનું છે લઈ લઈએ. એના પછીના જે પાછળના ડિસઓર્ડર છે એ પાછળ આપણે રાખશું બીજી નેક્સ્ટ લેક્ચરની અંદર. ન્યુઝિયા એન્ડ વોમિટિંગ શું છે મિત્રો, એ કોમન ઘણા બધા ડ્રગની સાઇડ ઇફેક્ટ હોય, કોઈ ડિસીઝની સાઇડ ઇફેક્ટ હોય. ન્યુઝિયા એટલે અનપ્લેઝન્ટ સેન્સેશન યુઝ્યુઅલી પ્રેડિક્ટિંગ વોમિટિંગ. બરાબર. ન્યુઝિયા અનપ્રેડિક્ટ સેન્સેશન છે કે જે વારંવાર તમને ઉલટી ઉબકા આવશે તો એ ઉલટીને પણ શું કરશે, પ્રેડિક્ટ કરશે કે જે એના લીધે ઉલટી થઈ શકે છે. મે બી હેવ ધ અબડોમિનલ પેઇન, પેલોર, સ્વીટિંગ એન્ડ ક્લેમી સ્કિન થઈ શકે છે ન્યુઝિયાના લીધે. કોઝિસ શું હોઈ શકે, ઇરિટન્ટ ઓફ ફૂડ હોઈ શકે, ઇન્ફેક્શન હોઈ શકે, રેડિયેશન ઓફ ડ્રગના લીધે સાઇડ ઇફેક્ટ હોઈ શકે, હોર્મોનલ ચેન્જીસના લીધે ન્યુઝિયા હોઈ શકે છે, સર્જરી, ઇનર ઇયર ડિસઓર્ડરની અંદર જેના લીધે જો ફ્લુઇડ ઇમ્બેલેન્સ હોય, મિનિયસ ડિસીઝ હોય એની અંદર હોઈ શકે છે, ડિસ્ટેન્શન ઓફ જીઆઈ ટ્રેક અંદર ગેસ ભરાઈ ગયો હોય તો પણ ન્યુઝિયા થઈ શકે છે. તો ન્યુઝિયા એટલે કે જે આપણે ઉલટી ઉબકા કહીએ છીએ, વોમિટિંગ અને ન્યુઝિયા એક કોમન પ્રોબ્લેમ છે. બરાબર. દરેક ડ્રગની સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે. કોઈ સિસ્ટમનો ડિસીઝ હોય તો એની સાઇડ ઇફેક્ટના લીધે ન્યુઝિયા, વોમિટિંગ થઈ શકે છે. કીમો, રેડિયોની સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે. ગેસ અંદર અબડોમિનલ કેવિટીની અંદર ભરાઈ ગયો હોય તો એના લીધે પણ હોઈ શકે છે. તો એ કોમન સાઇન સિમ્ટમ છે કે જેના લીધે ન્યુઝિયા અને વોમિટિંગ પેશન્ટની અંદર જોવા મળી શકે છે.
એના પછી છે મિત્રો બીજું વોમિટિંગ, ફોર્સફુલી એક્સપલ્શન ઓફ સ્ટમક કન્ટેન્ટ થ્રુ ધ માઉથ, જે અંદર સ્ટમક કન્ટેન્ટ છે અને ફોર્સફુલી કન્ટેન્ટ બહાર નીકળશે ને આપણે કહીશું વોમિટિંગ, બરાબર. તો ફોર્સફુલી એક્સપાન્શન ઓફ ધ સ્ટમક કન્ટેન્ટ થ્રુ ધ માઉથ, એટલે જે સ્ટમકની અંદર જે કન્ટેન્ટ છે એ ફોર્સફુલી બહાર નીકળશે અને આપણે કહીશું વોમિટિંગ. અકર વેન ધ વોમિટિંગ રિફ્લેક્સ ઇઝ ધ ઇન ધ બ્રેન સ્ટિમ્યુલેશન, વારંવાર કોઈ તમને ઇરિટેટ કરતું છે, તમને ના ભાવે એવી વસ્તુ આપશે, તમે વેજ છો ને તમને એમ ખબર પડશે કે તમને કોઈ આવું કોઈ નોનવેજ કે કંઈ ખાધું છે જે તમને ગમતું નથી, તરત જ તમને બીજી સેકન્ડે વોમિટિંગ થઈ જશે. બીજું વર્ડ છે મિત્રો પ્રોજેક્ટાઇલ વોમિટિંગ, એ તો ફોર્સફુલી ઇજેક્શન ઓફ ધ સ્ટમક કન્ટેન્ટ, એકદમ ઝાટકે ફોર્સફુલી જે વોમિટિંગ થશે એને કહીશું આપણે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. રિગર્જિટેશન, જેન્ટલી ઇજેક્શન ઓફ સ્ટમક કન્ટેન્ટ વિધાઉટ ન્યુઝિયા અથવા રીચિંગ, જે આપણે ખાટો ડકાર આવે છે એને કહીશું રિગર્જિટેશન. મિત્રો સ્ટમકનું જે કન્ટેન્ટ છે એ વારંવાર બેક ફ્લો થઈને આવશે એને કહીશું રિગર્જિટેશન, બરોબર. તો ન્યુઝિયા અને વોમિટિંગ છે એ આપણા કોમન પ્રોબ્લેમ છે. ઘણા બધા તમને અનપ્લેઝન્ટ એક્ટિવિટી કરવામાં આવે, અનપ્લેઝન્ટ ફૂડ આપવામાં આવે કે જે તમને ગમતું નથી, તમને ભાવતું નથી, એના લીધે પણ થઈ શકે છે. પછી કોઈ ડિસીઝ કન્ડિશનના લીધે થઈ શકે છે. પછી તમને એવી કોઈ મેડિકેશન છે એની સાઇડ ઇફેક્ટના લીધે ન્યુઝિયા વોમિટિંગ થઈ શકે છે. તો આ કોમન પ્રોબ્લેમ છે કે જે હાલતા ચાલતા તમને હોર્મોનલ ઇમ્બેલેન્સ થયો બોડીની અંદર તો પણ થઈ શકે છે ન્યુઝિયા અને વોમિટિંગ, બરાબર. કોમ્પ્લિકેશન એન્ડ ટ્રીટમેન્ટ, એના લીધે શું થઈ શકે ન્યુઝિયા વોમિટિંગના લીધે મિત્રો ડિહાઇડ્રેશન થઈ શકે છે. પેશન્ટને જો વારંવાર ન્યુઝિયા વોમિટિંગ થશે તો બહુ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન છે ડિહાઇડ્રેશન થવા માટેની. શું ન્યુઝિયા અને વોમિટિંગ, ફ્લુઇડ લોસ થશે તો ઓટોમેટિકલી બોડીની અંદર હાઇપોવોલેમિયા થવાનું, એના લીધે શું થશે ડિહાઇડ્રેટ થઈ જશે પેશન્ટ. મેટાબોલિક આલ્કોલોસિસ પણ થઈ શકે છે પેશન્ટને, અને વારંવાર જો ન્યુઝિયા વોમિટિંગ થશે તો પેશન્ટ એસ્પાયરેટ પણ થઈ શકે છે, બરાબર. મેટાબોલિક આલ્કોલોસિસ મિત્રો કઈ રીતે થઈ શકશે કે બાયકાર્બોનેટનું લેવલ શું થશે, પીએચ લેવલ વધી જશે. પીએચ વધશે એટલે બાયકાર્બોનેટનું લેવલ વધી જશે, બાયકાર્બોનેટ HCO3 વધશે, બરાબર. એટલે શું થશે પીએચ વધીને આલ્કોલોસિસ થશે, અને બાયકાર્બોનેટ વધશે તો એને આપણે કહીશું મેટાબોલિક આલ્કોલોસિસ. અને ટ્રીટમેન્ટની અંદર મિત્રો એન્ટીઇમેટિક જે વોમિટિંગ થાય છે એના માટેની એન્ટીઇમેટિક મેડિસિન છે જે આપણે પેશન્ટને ફિનાર્ગન છે, ડ્રામામાઇન છે, સ્ક્લોપોલામાઇન છે, પેચિસ રિગલન છે, આઈવી ફ્લુઇડ પેશન્ટને પ્રોવાઈડ કરશું. નેઝોગેસ્ટ્રિક ટ્યુબથી પેશન્ટને ફ્લુઇડ આપશું, અને ટોટલ પેરાનેટલ ન્યુટ્રિશન પેશન્ટને પ્રોવાઈડ કરશું. અને જે કંઈ પોઝિટિવ ઓર્ગેનિઝમ છે કે જે અનપ્લેઝન્ટ ફૂડ કે અનપ્લેઝન્ટ તમને ગમતી નથી એવી એક્ટિવિટી કરવામાં આવે છે તો એ એક્ટિવિટી પેશન્ટને ના ગમતું એ કરવાનું અવોઇડ પેશન્ટને કરાવીશું. ઇન્ટરવેન્શનની અંદર થ્રુ ધ એસેસમેન્ટ કીપ પેશન્ટ કમ્ફર્ટેબલ, પેશન્ટને પ્રોવાઈડ કમ્ફર્ટેબલ જે હોય એ કમ્ફર્ટ ઝોન એને પ્રોવાઈડ કરશું, અને ગમતી એક્ટિવિટી પેશન્ટને કરાવીશું. એને જે પ્રમાણેનું લિક્વિડ ઓફર લિક્વિડ જે પ્રમાણે ગમે છે પેશન્ટને લિક્વિડ પ્રોવાઈડ કરશું. પોઝિશન ઓન સાઇડ, જે સાઇડની જો એને વારંવાર એસ્પાયરેટ ના થાય તો ગેસ્ટ્રિક કન્ટેન્ટ બહાર નીકળે એટલે સાઇડ લાઇન પોઝિશન પેશન્ટને આપીશું. અને સક્શન સેટઅપ ઇન ધ રૂમ, જો વારંવાર ન્યુઝિયા વોમિટિંગનો પ્રોબ્લેમ રહે તો પેશન્ટને સક્શન બાજુમાં રાખવું પડશે, કારણ કે એસ્પાયરેટ થવાના ચાન્સીસ રહી શકે છે, બરાબર. તો ન્યુઝિયા વોમિટિંગ કોમન પ્રોબ્લેમ છે, એના લીધે કઈ કોમ્પ્લિકેશન થઈ શકે એ ના થાય એના માટે આપણે પહેલેથી પ્રિપેર રહેવાનું, બરાબર. એના પછી મિત્રો આપણું નેક્સ્ટ છે આઇટલ હર્નિયા, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખીશું કે જે આ અંદરનું અબડોમિનલ કન્ટેન્ટ છે, જે અબડોમિનલ ઓર્ગન છે શું થશે આઉટ પાઉચિંગ થઈ જશે, બરાબર, પ્રોટ્યુઝન થશે, અને એને કહીશું આપણે હર્નિયા, બરાબર. તો આ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમના નાના નાના ડિસીઝ કન્ડિશન આપણે જોઈ. હવે ડાયજેશન અને એબ્ઝોર્પ્શનના જે પ્રોબ્લેમ છે એ જોઈશું, અને એમ કરતાં કરતાં આપણી સિસ્ટમ હમણાં પૂરી થઈ જશે. તો મિત્રો જોડે જોડે વાંચતા રહેજો, લખીને જે ઇમ્પોર્ટન્ટ ટોપિક કરું છું, સ્ટાર કરું છું ત્યાં લખીને નોટ બનાવજો. તમારા વન લાઇનર MCQની અંદર પૂછે તમારા બેડરૂમની અંદર લગાવીને રાખજો, વારંવાર રિવિઝન કરજો, જેથી અબકી બાર 1903 પારની અંદર આપણી જંગ લડાઈ આ જે છેડી છે જંગને એને કોઈ રોકી ના શકે, બરાબર. તો આપણું તમારું અને તમારા મા બાપનું સપનું સાકાર થઈ શકે, બરાબર. તો મિત્રો વિડીયોને વધારેમાં વધારે લાઇક અને તમારા બધા કલીગના ગ્રુપની અંદર શેર કરજો. અને જો મિત્રો હજી સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારા માટે જો નિસ્વાર્થ ભાવે આખા ગુજરાતની અંદર જો ઝુંબેશ ચલાવતો હોય તમારો તો એક તમારા માટે નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય માણસ, તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારું જે અહીંથી નોટિફિકેશન મળે લેક્ચર અપલોડ થાય તો એ તમે રેગ્યુલરલી ભરી શકો છો. જેવું તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો અહીંથી લેક્ચર અપલોડ થશે એવું તમને નોટિફિકેશન મળી જશે. તો જોડે જોડે વાંચતા રહેજો. પછી જે તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક લાગે એની નોટ બનાવતા રહેજો, અને વન લાઇનર MCQમાં પૂછાય એવું હોય તો એ તમે તમારી દિવાલ ઉપર ચીપકાઈને વારંવાર રિવિઝન કરતા રહેજો. તો આપણું જે સ્લોગન છે અબકી બાર 1903 પારની અંદર સફળ થવામાં આપણને કોઈ રોકી નહીં શકે. પછી એક્ઝામિનરની ત્રેવડો જ્યાંથી MCQ નીકળે અને આપણે લાઈવમાં MCQ સોલ્વ કરાવીએ છીએ તો એમાં જોડાઈ જજો, અને બાકીની જે કોમ્પિટેટિવ બુક છે એમાંથી પણ MCQ સોલ્વ કરતા રહેજો. તો ફરીથી મિત્રો કાલના નવા લેક્ચરની અંદર મળીશું કે જે આપણે ડિસીઝ પોર્શન ચાલુ છે એની અંદર. તો સરસ કન્ટિન્યુટી, પેશન્સ અને હાર્ડવર્ક સાથે વાંચતા રહેજો,
અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરીને વધારેમાં વધારે તમારા કલીગમાં ગ્રુપમાં શેર કરજો, જેથી વધારેમાં વધારે મિત્રો લાભ લઈ અને અબકી વાર 1993 પારની અંદર એમના અને એમના મા બાપનું સપનું સાકાર કરી શકે. જય દ્વારકાધીશ મિત્રો.